હે વાલા મેં ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો? આઈ હોપ તે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 214મો. 214 દિવસથી આપણે કન્ટિન્યુ ડેલી બ્લોગ બનાવીએ છીએ અને આવી ગયા છીએ ઘરમાં. બીબી બનાવી જમવામાં આજે હોય નાખ્યું ગવાનું શાક બનાવ્યું હતું. હવારમાં બટાકો લઈને બેઠી હતી. એક્સચેન્જ બટાકો લઈને ભાઈ બેબી બેઠી હતી પણ બટાકો કર્યો ના. સરસ કહેવાય. બટાકો તો નહીં ભાવતો બેબી. ચલો ભાઈ વહેલા કેબલનું નુકસાન વેઠતા આપણે જઈ રહ્યા છીએ નોકરી જઈને હવે જોઈએ છીએ હવે કેબલનું ચો ઠેકાણું પડે હું થાય ચોથી લાવીશું કેબલ. કોક કરવું તો પડશે ને યાર. ચાલે નહીં ભાઈ બિલકુલ. આજ કેબલ લાવી દેવો પડશે મોંઘવારીનો. ચલો ભાઈ ચા પી લે. ચા પીને પછી નીકળી જઈએ નોકરી જવા. સવારોમાં જેવા વહેલા ઉઠ્યા ને એવી જ ગુડ ન્યૂઝ હમણાં મળી જઈ જોયા. આ કેબલ બંધ આરો કેબલ બંધ. વચમાં વળી આઈફોનનો ડટ્ટો એડેપ્ટર બંધ થઈ ગયું હતું જે આવે ને એટલે ભાઈ આઈફોન વાપરતા હોય ને એટલે ભાઈ આવું બધું યાર બહુ નુકસાન પડે યાર. આવું બધું સહન નહીં કરી શકતા. આ કેબલ બંધ થઈ ગયો. પેલો વચમાં એક કેબલ બંધ થઈ ગયો. પાછો હાલે એક કેબલ બંધ થઈ ગયો હતો. એક બાજુ ચાલુ હતો આ કેબલ, એક બાજુ ચાલુ હતો ને એક બાજુ બંધ હતો. તે પાછો બે બાજુથી બંધ થઈ ગયો. હવે કરવાનું હું તમે એમ કહો. ચાર્જિંગ આમાંથી કરવાનું અને બીજા બિલોન તો ચાલે પણ મારે તો રોજ ડેલી વિડીયો એડિટિંગ કરવાનો હોય, ડેલી બ્લોગ એડિટ કરવાના હોય, બ્લોગ ઉતારવાનો હોય. મારું થાય ભાઈ. એટલે આઈફોન પાલવો એટલે ભાઈ જોણે ક્યાં કરું બતાવો તો આનું કોઈ સોલ્યુશન હોય તો જણાવો યાર. વહેલા બધું નુકસાન સહન નહીં થતું. ઉઠીએ એવા જેવો ઉઠ્યો ને એવો કેબલ બંધ કરવાનું. હું મહેશભાઈના કેબલથી ભાઈ ચાર્જિંગ કર્યું તાણા. હે પ્રભુ. આપણા હેઠોળથી આપણા એક કાકો આવતા હતા બેંકમાં નોકરી આવે એમની સાથે આવ્યા અને આપણે વહેલા આવવા માટે એમની સાથે આવ્યા પણ સારું થઈ ગયું મોડું. એમને થોડું કામ હતું એટલે રોકાવું પડ્યું. એમની સાથે વહેલા આવવા માટે આવ્યા પણ વધારે મોડું થઈ ગયું ભાઈ. જુઓ અત્યારે પેલું સામે સરદાર ચોક એનાથી આ બાજુ આપણે જવાનું એટલે થોડું ચાલવું પણ પડશે આપણે. એટલે મોળા ભેગું મોળ ભાઈ જો બી હો ભાઈ દેખતે ભાઈ. હવે ભોપોએ આમ તો ભાઈ વહેલા આવી જતો અને ભોપાને જ રસ્તામાં પેલું ભટુડું લઈને આવતા જોયો કંઈ નહીં લેટ થાય ભાઈ. આપણે બપોરે જમીને અત્યારે ભાઈ આપણે એક પાર્સલ આપવા માટે જઈ રહ્યા છીએ. મિકિલભાઈ ઓના ત્યો જઈ રહ્યા છે. મિકિલભાઈ આપણો છાપી ક્યાં જવાનું કયો? કાલે જવાનું તો આ બે જપલો લઈ જવાનો. બસો મેડિકલનું હોય ને એક સમજી લો અમનનું હોય, ખુશ્બુ છાપીમાં મૂકવાનું. એટલે કોણ જવાનું છાપી? નરેશભાઈને જવાનું ને એટલે તમારે ત્યાં હાલવા જ જવું વાળું એજન્સી દવા નહીં આપું ચા પીવો? ચા બા પી લો પછી આવો તાન. હા તો ચા પી લો આપણે હંગાથી જ જઈએ. હો અત્યારે નોકરીથી આપણે આવી ગયા છીએ ઘરે અને ભાઈ કેટલા વાગી જાય તો મોડું થઈ ગયું. બેબી શું બનાવ્યું ખાવાનું? આજ તો સવારે કીધું તું ને શેકો આલુ કી સબ્જી 2 મહિને હમરે આંખો મેં થાક दिख रहा है. થાક એટલે એવું કહેવાય ભાઈ પેલું બાઇક ચલાવીને આવ્યા ને એટલે વસમાં પેલું એ પડ્યું ધૂળ એટલે ભાઈ લે ભાઈ ખાવાનું કાઢજે હું ખાઈ લઉં ફટાફટ. રાત્રે તો ભાઈ આપણે ઊંઘી ગયા હતા અને અત્યારે સવારે વહેલા ઉઠી ગયા છીએ અને નેન્સી બુનને નવો ટેલો લાવ્યા છીએ. નેન્સી નવો ટેલો કોણ લાવ્યું? હા દાદા લાયા? બતાવજો ઓ ઠેલામાં મને બતાવજો. ઓહો હો મસ્ત ઠેલો લે. ઓગણવાડીમાં જવાનું ભણવા જવાનું? નેન્સી ચોપડી ચો મને બતાવજે. ચોપડી બતાવજે નેન્સી. અલ્યા તારી જબર ઠેલો લાવે લે નેન્સી તો. નેન્સી તોડ ના નાખતો હો, તોડી નહીં કાઢવાનું. મોટું પટલું કલરિંગ બુક લાવ્યો લે.
અલે કલર પૂરવાના એટલે જબર જબર લાવી ને એનસી તું તો જો ભાઈ ડોન હે ડોન બનેગા ડોન અરે એનસી તો બધું તોડી કાઢ્યું હાર્યું એનસી તોડવાનું નહીં મોટું પતલું જબરું જબરું હલ્યા હું કઈ ને એનસી હું પેન્સિલ મોડ લેતા હું હેન આ તો ભાઈ નેન્સી ઓલે કલર લાવે પૂરવા માટે નેન્સી એથી ચોપડી મૂકી દો તમે આ ચોપડી મૂકી દો રંબા થાય હા ચલો ભાઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય આજનો વ્લોગ તો આપણે એન્ડ કરીએ છીએ મળીએ 214માં 15મા દિવસે થેન્ક યુ સો મચ બાય